નમસ્કાર દર્શક મિત્રો, હું છું મહેશ ઠાકોર અને આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ. નજર કરીએ આજના મહત્વના. મહીસાગર બાલાસિનોર ખાતે અંદાજિત રૂપિયા 1,24,094 ખર્ચે પોલીસ આવાસોનું ગૃહ રાજ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. મહીસાગરના બાલાસિનોર ખાતે અંદાજિત રૂપિયા 1,24,094 ખર્ચે પોલીસ આવાસો કક્ષા B56 તથા D2 આવાસોનું ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરાયું. મંત્રી શ્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોર અને મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિમાં લુણાવાડા એસટી ડેપો વર્કશોપનું લોકાર્પણ કરાયું. લુણાવાડા એસટી ડેપો વર્કશોપ ખાતેથી નવીન 25 બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવતા શિક્ષણ મંત્રી શ્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોર અને ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, બસને સ્વચ્છ રાખવાની જવાબદારી સૌ નાગરિકોની છે, માટે જ્યાં ત્યાં કચરો ફેંકી ગંદકી ફેલાવી ના જોઈએ અને સ્વચ્છતા રાખી સ્વચ્છ સમાજનું નિર્માણ કરવું જોઈએ. મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી. મહીસાગર જિલ્લામાં અંદાજિત 3.59 કરોડના ખર્ચે નિર્માણ પામેલ લુણાવાડા એસટી ડેપો વર્કશોપનું લોકાર્પણ. 25 નવી એસટી બસને લીલી ઝંડી અને બાલાસિનોર ખાતે અંદાજિત 1,24,094 ખર્ચે કક્ષા B56 તથા D2 પોલીસ આવાસોનું લોકાર્પણ કાર્યક્રમ આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી શ્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોર અને ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું હતું કે આ નવી 25 બસ થકી આ વિસ્તારના નાગરિકોના સેવામાં વધારો થશે અને ખાસ કરીને યુવાન વિદ્યાર્થી કે જેઓ રોજ બસમાં મુસાફરી કરી પ્રવાસે જતા હોય છે, તેઓને પ્રવાસમાં સરળતા રહેશે. છેલ્લા 1 વર્ષમાં ગુજરાત સરકાર દ્વારા 1200થી વધારે બસનું લોકાર્પણ કરવામાં આવ્યું છે અને આવનારા 10 મહિના સુધી દર મહિને 200 બસો લોકોની સેવા માટે ઉપલબ્ધ કરાશે. આ દરેક બસને સ્વચ્છ રાખવાની જવાબદારી સૌ નાગરિકોની છે, માટે જ્યાં ત્યાં કચરો ફેંકી ગંદકી ફેલાવી ના જોઈએ અને સ્વચ્છતા રાખી સ્વચ્છ સમાજનું નિર્માણ કરવું જોઈએ. વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું કે બાલાસિનોર ખાતે પોલીસ આવાસો નવીન બનેલ મકાનોમાં જે લોકોને પ્રવેશ કરવાનો અવસર પ્રાપ્ત થાય એ સૌ લોકોએ સરકારી ઘર નહીં પણ પોતાના સપનાનું ઘર સમજી પોતાના ઘર હોય તેમ સ્વચ્છ રાખે એવો અનુરોધ કર્યો હતો. વધુમાં કહ્યું હતું કે ગુજરાતની શાંતિ, સુરક્ષા અને કાયદાના રક્ષક એવા પોલીસ કર્મીઓ તથા તેમના પરિવારોને ઉત્તમ આવાસ સુવિધા મળી રહે તે દિશામાં રાજ્ય સરકાર નિષ્ઠાપૂર્ણ રીતે કાર્ય કરી રહી છે. રાજ્યમાં નાગરિકોની સુરક્ષા અને હિત માટે સતત તૈનાત એવા આપણા કર્મીઓ અને તેમના પરિવારોની સુખાકારી અને કલ્યાણ વિચારવું એ રાજ્ય સરકારનું પ્રાથમિક કર્તવ્ય છે. ગુજરાતમાં રોડ અકસ્માત મૃત્યુ કઈ રીતે ઘટાડી શકાય તે માટે અભિયાન ચાલી રહ્યું છે અને તે અંતર્ગત મહીસાગર જિલ્લામાં 2022માં 112 અકસ્માત થયા હતા અને તેની સરખામણીમાં ચાલુ વર્ષે 2023માં જિલ્લામાં 80 અકસ્માતના બનાવ બન્યા હતા. તે ચાલુ વર્ષે 32 જેટલા ઓછા અકસ્માતના બનાવ બનતા મહીસાગર જિલ્લા પોલીસને અભિનંદન પાઠવ્યા હતા. શિક્ષણ મંત્રી શ્રી, ગૃહ રાજ્યમંત્રી શ્રી, ઉપસ્થિત સાંસદ, ધારાસભ્ય તથા જિલ્લાના ટોચના અધિકારીઓ સહિત સૌ દ્વારા 25 નવીન બસોને લીલી ઝંડી મળ્યા બાદ તેમાંની જ એક બસમાં બેસી એક ટૂંકી મુસાફરી કરવામાં આવી હતી, જે દરમિયાન રસ્તામાં અચાનક જ ગૃહ રાજ્યમંત્રી શ્રી દ્વારા બસને ચાની લારી પર થોભાવી એક સામાન્ય જનની માફક ચાની ચૂસકી સાથે ઉપસ્થિત સર્વે સાથે વાર્તાલાપ કર્યો હતો. આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી બાબુભાઈ પટેલ, પંચમહાલ સાંસદ શ્રી રતનસિંહ રાઠોડ, બાલાસિનોર ધારાસભ્ય શ્રી માનસિંહ ચૌહાણ, મોરવા હડપ ધારાસભ્ય શ્રી નિમિષાબેન સુથાર, જિલ્લા કલેક્ટર શ્રી ભાવિન પંડ્યા, રેન્જ આઈજી શ્રી આર.વી. અસારી, પોલીસ અધિક્ષક શ્રી જયદીપસિંહ જાડેજા, અગ્રણી શ્રી દશરથભાઈ બારિયા, પૂર્વ ધારાસભ્ય શ્રી જિગ્નેશભાઈ સેવક, પોલીસ અને એસટી વિભાગના કર્મચારીઓ સહિત નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. આપના વિસ્તારના પડે સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.